શું તમે જાણો છો, હનુમાનજી વિવાહિત પણ હતા અને એક પુત્રના પિતા પણ હતા. પરાશર સંહિતાના અનુસાર હનુમાનજીએ સૂર્યદેવથી વિદ્યા ગ્રહણ કરી, એટલે કે સૂર્યદેવ તેમના ગુરુ હતા. સૂર્યદેવે હનુમાનજીને 9માંથી 5 વિદ્યાઓ બહુ સરળતાથી શીખવી દીધી, પણ 4 વિદ્યાઓ એવી હતી જેના માટે પાત્રની પાત્રતા માટે વિવાહિત હોવું બહુ જરૂરી હતું. એટલે સૂર્યદેવે હનુમાનજીને સલાહ આપી કે સંસારના ભલા માટે તમારે આ વિદ્યા શીખવી જરૂરી પણ છે અને તે માટે તમારું વિવાહ કરવું પણ જરૂરી છે. હનુમાનજી માટે આ ધર્મ સંકટનો વિષય એટલે બન્યો કારણ કે તેઓ આજીવન બ્રહ્મચાર્ય પાળવા માંગતા હતા. તેઓએ વિચાર્યું અને વિદ્યા શીખવા પૂરતું લગ્ન માટે સ્વીકૃતિ આપી. સૂર્યદેવે કહ્યું, હનુમાનજી, લગ્ન કરો અને આ વિદ્યા શીખીને તમારા જ્ઞાનને અર્જિત કરો. હનુમાનજીએ કહ્યું, જી ગુરુજી. આ સંદર્ભમાં હનુમાનજીએ શરત મૂકી કે હું વિદ્યા શીખવા પૂરતું જ આ લગ્ન સંબંધમાં જોડાઈશ, પણ તે પછી હું આ લગ્નમાં કોઈ પણ પ્રકારનો પતિ પત્ની જેવો સંબંધ રાખી નહીં શકું. સૂર્યદેવ એમની આ શરત માની ગયા અને સૂર્યદેવના જ પુત્રી સુવર્ચલા સાથે તેમના વિવાહ કરવામાં આવ્યા. વિવાહ સંપન્ન થયો અને હનુમાનજીએ પોતાની શિક્ષા પૂર્ણ કરી અને સૂર્યદેવના તેજસ્વી તપસ્વી પુત્રી સુવર્ચલા પોતાની તપસ્યામાં લીન થઈ ગયા. આપણા દેશમાં તેલંગાના કરીને એક સ્ટેટ છે જ્યાં આજે પણ હનુમાનજી તેમના પત્ની સુવર્ચલા સાથે વિરાજમાન છે. શ્રદ્ધાળુઓનો એવો અતૂટ વિશ્વાસ છે કે જે પતિ પત્ની આ મંદિરમાં હનુમાનજીને તેમના પત્ની સુવર્ચલાના દર્શન કરે છે તો પતિ પત્ની વચ્ચેનો અણગમો, કકળાટ કે ગુસ્સો હંમેશા માટે નાશ પામે છે. વિવાહિત હોવા છતાં હનુમાનજી બ્રહ્મચર્ય પાળી શક્યા. આ જ સંદર્ભમાં જો હનુમાનજીના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પિતા કેસરી અને માતા અંજની અને તે સાથે એમનો એક પુત્ર મકરધ્વજ પણ કહેવામાં આવે છે. રામાયણની કથા અનુસાર હનુમાનજી જ્યારે નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એમના પસીનાથી હનુમાનજીનો પુત્ર મકરધ્વજનો જન્મ થયો. એટલે કોઈ પણ સ્ત્રીના સંયોગ વગર હનુમાનજીના પરસેવાથી આ પુત્રનો જન્મ થયો. એટલે હનુમાનજી પિતા તો કહેવાયા, પણ બ્રહ્મચર્ય એમનું અખંડ રહ્યું. એટલે કહેવાય છે કે હનુમાનજી વિવાહિત હોવા છતાં બ્રહ્મચર્ય પાળ્યું, એક પુત્રના પિતા હોવા છતાં પણ બ્રહ્મચર્ય પાળ્યું.